આપણા શરીરમાં એક એવું અંગ છે જે ક્યારેય આરામ કરતું નથી, ક્યારેય નહીં. હા, આપણે વાત કરી રહ્યા છીએ આપણા હૃદયની. તો ચાલો આજે એની અંદર ચાલી રહેલી એક અદ્ભુત સફર પર જઈએ, જ્યાં એ માત્ર એક પંપ નથી પણ એક સાચો હીરો છે. ચાલો આ રોમાંચક કહાણી શરૂ કરીએ. જરા વિચારો, એક એવો પંપ જે દિવસ-રાત વર્ષો સુધી એક સેકન્ડ પણ રોકાયા વગર સતત કામ કરે છે. એ જ છે આપણું હૃદય. પણ સવાલ એ છે કે આ જે લોહી પંપ કરે છે એ આખરે જાય છે ક્યાં અને શા માટે? ચાલો આજે આ રહસ્યમય પ્રવાસ પર સાથે મળીને નીકળીએ. આખી સિસ્ટમનો પાયો સમજવા માટે આપણે હૃદયની એકદમ સ્માર્ટ ડિઝાઇનને સમજવી પડશે. એને એક એવા ઘર તરીકે વિચારો જેના બે અલગ અલગ ભાગ છે, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ. અને આ બંને બાજુઓ બે તદ્દન અલગ અલગ પ્રકારના લોહીને સંભાળે છે. તો પહેલું છે ઓક્સિજન વિહીન લોહી. આ એ લોહી છે જે આખા શરીરમાં ફરીને થાકીને પાછું આવ્યું છે અને પોતાની સાથે કાર્બન ડાયોક્સાઇડ જેવો કચરો લઈને આવ્યું છે. એનું બસ એક જ મિશન છે, ફેફસા નામના ક્લિનિંગ સ્ટેશન પર જઈને એકદમ ફ્રેશ થઈ જવું. અને બીજું છે ઓક્સિજનયુક્ત લોહી, એકદમ તાજું અને એનર્જીથી ભરપૂર. એ ફેફસામાંથી તાજો ઓક્સિજન લઈને આવ્યું છે અને એનું કામ છે શરીરના દરેક ખૂણામાં, દરેક કોષ સુધી આ જીવન આપતી એનર્જી પહોંચાડવાનું. સમજો ને કે આ આપણા શરીરની સુપરફાસ્ટ ફ્યુઅલ ડિલિવરી સર્વિસ છે. તો જુઓ, અહીં બધું એકદમ સાફ દેખાય છે નહીં? એક તરફ છે કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી જે ફેફસા તરફ જાય છે અને બીજી તરફ છે ઓક્સિજનવાળું લોહી જે આખા શરીર તરફ જાય છે. અને આ બંનેને અલગ રાખવા એ જ તો આપણા શરીરની સુપર એફિશિયન્ટ સિસ્ટમનું અસલી રહસ્ય છે. તો આ જ છે મુખ્ય વાત. હૃદયમાં આ અલગ અલગ ખાનાઓ કેમ છે જેથી આ બે પ્રકારના લોહી ક્યારેય ભૂલથી પણ એકબીજા સાથે ભળી ન જાય. બિલકુલ ગરમ અને ઠંડા પાણીની પાઇપલાઇનની જેમ. કુદરતની શું જબરજસ્ત એન્જિનિયરિંગ છે! સારું, તો હવે આપણે લોહીની સફરના પહેલા પડાવ પર જઈએ. આને કહેવાય છે પલ્મોનરી સર્કિટ, એટલે કે ફેફસા સુધીની દોડ. ભલે આ દોડ ટૂંકી હોય પણ એ ખૂબ જ જરૂરી છે. જો આપણી સામે છે આ આખી સફરનો મેપ. ચલો આ નકશાની મદદથી લોહીના રસ્તાને ટ્રેસ કરીએ અને જોઈએ કે તે ફેફસા સુધી કેવી રીતે પહોંચે છે અને ત્યાંથી કેવી રીતે પાછું ફરે છે. આખી પ્રોસેસ છે ને ફક્ત 4 સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે. પહેલાં, થાકેલું લોહી હૃદયના જમણા ઉપરના રૂમમાં એટલે કે જમણા કર્ણકમાં આવે છે. પછી એ નીચેના રૂમમાં એટલે કે જમણા ક્ષેપકમાં જાય છે. અહીંથી એને એક જોરદાર ધક્કો મારીને સીધું ફેફસામાં મોકલી દેવાય છે. અને ફેફસામાં થાય છે અસલી જાદુ. કાર્બન ડાયોક્સાઇડ બહાર અને ફ્રેશ ઓક્સિજન અંદર. અને બસ, મિશન 1 સફળ! આપણું લોહી હવે તાજા ઓક્સિજનથી એકદમ રિચાર્જ થઈ ગયું છે અને એની અસલી લાંબી મુસાફરી માટે બિલકુલ તૈયાર છે. હવે આવે છે આખી સફરનો ગ્રાન્ડ ફિનાલે, ધ ગ્રાન્ડ ટૂર. આ છે સફરનો બીજો અને સૌથી મોટો તબક્કો. આ એ પ્રવાસ છે જ્યાં તાજો ઓક્સિજન શરીરના છેક નાનામાં નાના કોષ સુધી પહોંચાડવામાં આવશે. ફેફસામાંથી ફ્રેશ થઈને આવેલું લોહી હવે હૃદયના ડાબા ઉપરના રૂમમાં એટલે કે ડાબા કર્ણકમાં પ્રવેશે છે. ત્યાંથી એ જાય છે હૃદયના સૌથી શક્તિશાળી ચેમ્બરમાં, ડાબા ક્ષેપકમાં. આ ભાગ એટલો પાવરફુલ છે કે ફક્ત એક જ પંપમાં લોહીને માથાથી લઈને પગના અંગૂઠા સુધી પહોંચાડી શકે છે. આ સ્લાઇડ ખરેખર બહુ જ રસપ્રદ છે. એ બતાવે છે કે કેવી રીતે હૃદયની અંદરની જટિલ રચના આખા શરીરના વિશાળ નેટવર્ક સાથે જોડાયેલી છે. એક તરફ છે ઝૂમ ઇન વ્યૂ તો બીજી તરફ છે ઝૂમ આઉટ. ખરેખર એક અદ્ભુત સિસ્ટમ. તો આપણે બે અલગ અલગ યાત્રાઓ જોઈ, ફેફસા સુધીની અને આખા શરીરની. પણ હવે આપણે એ રહસ્ય ખોલીશું કે આ બે યાત્રાઓવાળી સિસ્ટમ શા માટે આટલી જોરદાર અને અસરકારક છે. આ ખરેખર આખી વાર્તાનો ક્લાઇમેક્સ છે. આખી કહાણીનો સાર ફક્ત એક જ નંબરમાં છુપાયેલો છે અને એ છે 2. યાદ રાખજો, લોહીને શરીરમાં એક આખું ચક્કર પૂરું કરવા માટે હૃદયમાંથી એકવાર નહીં પણ 2 વાર પસાર થવું પડે છે. આ સિસ્ટમને જ કહેવાય છે ડબલ સર્ક્યુલેશન અથવા બેવડું પરિવહન. એક ચક્કરમાં લોહી પહેલાં હૃદયમાં આવે છે, પછી ફેફસામાં જાય છે, પછી ફરીથી હૃદયમાં આવે છે અને પછી આખા શરીરમાં જાય છે. આ ડબલ ચેકિંગ સિસ્ટમ ખાતરી કરે છે કે ઓક્સિજનનો પુરવઠો હંમેશા પરફેક્ટ રહે. અને આ ડબલ સિસ્ટમના ફાયદા? અદ્ભુત.
શુદ્ધ અને અશુદ્ધ લોહી ક્યારે ભળતું નથી. શરીરના દરેક કોષને ભરપૂર ઓક્સિજન મળે છે એની ગેરંટી. અને આ જ કારણે આપણી પાસે રમવા, દોડવા અને જીવનની મજા માણવા માટે આટલી બધી ઊર્જા હોય છે. તો અંતે બસ એક વિચાર. આપણી અંદર આ જે અદ્ભુત ડબલ સિસ્ટમ એક સેકન્ડ માટે પણ અટક્યા વગર ધબકી રહી છે, એ જ આપણા હસવા, રમવા અને જીવવાની દરેક ક્ષણ પાછળની અસલી તાકાત છે. શું આ કુદરતનો એક ચમત્કાર નથી?